મિત્રો, એક નાનકડા ગામમાં એક છોકરી રહી હતી, જેણે નમ્રતા અને સખત મહેનતથી પોતાના સ્વપ્નોને સાકાર કરવાની કોશિશ કરી હતી. તેણીનું નામ મેહર હતું. મેહરના જીવિત રહેવાની રીતે એવા પાંખો હતા જે તેને હંમેશા નવી તકો તરફ ખીંચતા હતા. એક દિવસ, મેહર ગામના બજારમાં એક યુવકથી મળી, જેનાનું નામ પ્રીતમ હતું. પ્રીતમ એક નવો વિજયી થયો હતો. તે મેહર જેવા પરિશ્રમિક અને જીવંત લોકો માટે ખૂબ આદર રાખતો હતો. અહીંથી એ બંનેના જીવનમાં નવી શરૂઆત થઈ. પ્રીતમ અને મેહર વચ્ચે એક અનોખું બંધાણ બંધાયું. તેઓ એકબીજા સાથે સમય પસાર કરતાં અને જીવનની મોટી સફળતાઓ સાથે એકબીજાને પ્રોત્સાહન આપતાં. મેહર, હું જાણું છું કે તું મારી જેમ નથી. તું તારા સ્વપ્નોને જીવંત બનાવે છે, અને હું તેનો આદર કરું છું. પ્રીતમે કહ્યું. પ્રીતમ, એ મારા સાહસ માટેનો એક ભાગ છે. તારી જેમ જીવનનો સાથી હોવું એ મારે માટે એક ભવિષ્યનું આશીર્વાદ છે. મેહરે પ્રેમભરી આંખોથી જવાબ આપ્યો. તેમણે એકબીજાને ક્યારેય છોડી ન આપવાનો સંકલ્પ લીધો અને જીવનના દરેક પડાવ પર એકબીજાને સાથ આપવાનું શરૂ કર્યું. એ દિવસો પસાર થયા, અને મેહર અને પ્રીતમનો પ્રેમ હંમેશા વધતો રહ્યો. તેમના જીવનમાં પ્રેમ, સમજદારી, અને સત્યમાનતા એ ત્રણ અતિ મહત્વપૂર્ણ તત્વો બન્યા. અને આ રીતે, મેહર અને પ્રીતમના પ્રેમની કથા ન કેવલ એક નાની ગામની વાત રહી, પરંતુ એ એક પ્રેરણાના રૂપમાં એકબીજાને પ્રોત્સાહિત કરી રહી છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.